બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના બુઢનપુર ગામે ગામનો શંકાસ્પદ યુવાન નાથિયા ડેલી તળાવ પાસે ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ગામ સહિત પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। બુઢનપુર ગામના અગ્રણીઓએ પરિવારજનોએ જણાવ્યું હતું કે અમારા ગામના ભાવેશભાઈ મહાદેવભાઈ પટેલ તબેલા પર નોકરી કરતો હતો અને ત્યાં રહેતો હતો અને ઘરે 2 દિવસથી આવ્યા ન હતા। ગઈકાલે સાંજે આવેલા અને 10 મિનિટમાં પાછો નીકળી ગયા હતા, જેના બાદ સવારે જાણ થઈ ગઈ હતી કે ભાવેશભાઈએ ગળે ફાંસો ખાઈ લીધો છે। ત્યારે કુટુંબીજનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચી શંકાસ્પદ હાલતમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા પરિવારજનો અને ગ્રામજનોએ શંકાસ્પદ દેખાતા થરાદ પોલીસને જાણ કરી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી। ભાવેશભાઈ મહાદેવભાઈ હાલ મારું ગામ બુઢનપુર પટેલ નાનભાઈ ભીખાભાઈ। અત્યારે જે ઘટના બની ભાવેશભાઈ મહાદેવભાઈ પટેલ જે મારા કુટુંબિક ભાઈ થાય, તો સવારે કોલ આવ્યો કે ભાઈ ભાવેશભાઈ અહીંયા આ જગ્યાએ આત્મહત્યા કરેલી લાશ લટકેલી સરડામ હતી, તો અમે બધા ભાઈઓ ભેગા થયા, ત્યાં ગયા પછી અમે એ લાશને પોસ્ટમોર્ટમ માટે થરાદ રેફરલ હોસ્પિટલ લઈને આવ્યા અને FIR થરાદ પોલીસ સ્ટેશનમાં આપી। પ્રાથમિક દૃષ્ટિએ આત્મહત્યા એમની કરેલી દેખાય છે અને FIRની અંદર એ તબેલા ઉપર નોકરી કરતો, ત્યાં રહેતો, ઘરવાળા 2 દિવસથી ઘરે નહોતો આવ્યો, સાંજે 4 વાગે ત્યાં આવ્યો હતો અને પાછો 10 મિનિટમાં જતો રહ્યો। બાકી હવે પોસ્ટમોર્ટમની જે રિપોર્ટ આવે તે પટેલ અણદાભાઈ ભેમાભાઈ ગામ બુઢનપુર। અમારા જે પટેલ ભાવેશભાઈ મહાદેવભાઈનું જે આત્મહત્યા કરેલી હતી એ સવારના અમને જાણ કરી કે ભાવેશભાઈ સરડામાં ઢીલો હતો, એને અહીંયા લટકેલો હતો। અમે અહીંયા ગયા, જોયું, પોલીસની જાણ કરી, પોલીસ આવી અને ત્યારે અહીંયા લઈને આવ્યા રેફરલ હોસ્પિટલમાં, અહીંયા લાવીને પોસ્ટમોર્ટમ માટે લાવ્યા અને પછી પોલીસને FIR કરાવી દીધી। કાલે બપોરના મહાદેવભાઈ કહેતા હતા કે 4 વાગે આવ્યો હતો, એ તબેલા ઉપર એમને મોતીભાઈ અંબાભાઈ અહીંયા રબારી અહીંયા નોકરી કરતો હતો, 4 વાગે અહીંયાથી ઘરથી ગયો હતો, એના પછી એમને આત્મહત્યા કરેલી લાશ મળી।